Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. મુકુટ આર્ટ ગેલેરીમાં મારો સોલો શો છે. મેં અહીંયા 19 પેઇન્ટિંગ્સ બનાવ્યા છે ને મારા પેઇન્ટિંગ્સ ચારકોલમાં છે, વોટર કલર, એક્રેલિક ઓન કેનવસ, એ બધા મીડિયમ્સમાં મેં કામ કરેલું છું અને મેં મિનિએચર પેઇન્ટિંગ બી બનાવ્યા છે, કાર્ટૂન્સ રજૂ કર્યા છે. મેં આખી મારી લાઈફ સ્ટોરી આખી બતાવી છે, ફ્રોમ ચાઇલ્ડહુડ ટુ યુથ સુધીનું મારું આખું જે લાઈફમાં જેટલા બી મેં મીડિયમ્સ ટ્રાય કર્યા છે, મેં લાઇન વર્ક્સ કર્યા છે, પછી ચારકોલ પેઇન્ટિંગ્સ કર્યા છે, એ બધું મેં રજૂ કર્યું છે. અને આની ઉપર હું સ્ટોરી બી લખું છું, ધ ગર્લ કોલ્ડ એ કરીને. તો એ સ્ટોરી બી આનાથી એટેચ છે, હજી રાઇટિંગ પ્રોસેસમાં છે અને એ હજી હું રજૂ કરી રહી છું. મુકુટ આર્ટ ગેલેરીમાં તમે જરૂરથી આવજો અને એવરીવન ઇઝ વેલકમ ટુ કમ હિયર. 4 થી 8માં આવવાનું છે આર્ટ ગેલેરીમાં સોલો શો મારો. મુકુટ આર્ટ ગેલેરીમાં મારે અહીંયા સોલો શો કરવા મળ્યું છે, એક મોકો મળ્યો મારે મારે એ જોવામાં આવ્યું. વુમેન્સ આર્ટ શોમાં પછી મારું વર્ક મુકુટ આર્ટ ગેલેરીમાં મારા વર્ક સિલેક્ટ થયા અને પછી મેં અહીંયા સોલો શો કર્યો અને મને ઘણી ઇન્સ્પિરેશન મળી મુકુટ આર્ટ ગેલેરી થ્રુ. આ ગેલેરીમાં મારે અહીંયા પેઇન્ટિંગ્સ રજૂ કરવા મળ્યું. હું બહુ જ થેન્કફુલ છું નીરુ પટેલની. આર્ટવર્ક્સ અહીંયા સિલેક્ટ કર્યા અને મને અહીંયા એક સોલો શો કરવાનો એક મોકો આપ્યો. મારું નામ સેજલ શાહ છે અને અહીંયા મારા પેઇન્ટિંગ્સ મુકાયા છે. મારી જર્ની મુંબઈથી ચાલુ થઈ હતી, સીસીઆઈ ક્લબમાં બી શોઝ કર્યા છે અને આ મારો સેકન્ડ સોલો શો છે. પહેલાં બી એક સોલો શો કર્યો હતો, એને આર્ટનેશમાં કરેલો ઉષા કબીર સાથે, અને આ મારો સેકન્ડ સોલો શો છે. અને મેં બુક શોઝ બી કર્યા છે, કડકુકરથી પેઇન્ટિંગ્સ બનાવી છે અને આ મેં મારા ચારકોલ વર્ક્સ બનાવ્યા છે, કલરમાં બી મેં બનાવ્યા છે, ચારકોલ અને પેસ્ટલ વર્ક્સ બનાવ્યા છે. અને મારું થીમ છે મધર એન્ડ ચાઇલ્ડ ઉપર છે અને મારું ચાઇલ્ડહુડની જે જર્ની છે એની ઉપર મેં આખું મારા પેઇન્ટિંગ્સ રજૂ કર્યા છે. અને આ મારા પેઇન્ટિંગ મુકુટ આર્ટ ગેલેરીમાં મુકાયા છે. આ 20th થી 25th સુધી મારું એક્ઝિબિશન ચાલવાનું છે. આજે ઇનોગ્રેશન છે, 5:30 આજે ઇનોગ્રેશન થવાનું છે. આજે 5:30 ઇનોગ્રેશન છે અને રોજે 4 થી 8 છે. અને મારે મુકુટ આર્ટ ગેલેરીમાં મારા વર્ક સિલેક્ટ થયા અને મને મુકુટ આર્ટ ગેલેરી પછી વુમેન્સ ગ્રુપ થ્રુ મને મુકુટ આર્ટ ગેલેરીમાં અહીંયા પેઇન્ટિંગ્સ મૂકવાનો એક મોકો મળ્યો. અને નીરુ પટેલ મેમ અને પ્રીતિ અને મુકુટ આર્ટ ગેલેરીમાં મારું શો ચાલવાનું છે. 5:30 ઇનોગ્રેશન છે અને ગેસ્ટ તરીકે હેમલ હેડ શાહ છે, જે ચીફ ગેસ્ટ છે. તે મારા હસબન્ડ છે, જે મને પ્રોત્સાહન આપે છે અને મારા મમ્મી આવ્યા છે. તો થેન્ક યુ. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Burning high, feel the heat, bajo el sky. Shake your body, shine like stars. હસબન્ડ છે અને ખરેખર તો ખૂબ જ સુંદર કામ છે. સેજલ
જોવા મળે કે નથી થયું એ જોવા મળે એટલે બહુ જ સરસ કામ છે. હા inspired. ખરેખર સરસ કામ છે. કરતા રહો. આગળ જાઓ. ટેલિવિઝન વધારે કરતા જાઓ. એથી અમને બધાને પ્રેરણા થાય. તો હું કંઈક કરીશ કંઈક મારી સપના બહુ છે. તો ઘણી વાર સાંભળેલું છે, વાંચ્યું છે, વૃક્ષોમાં બધે મારી પાછું આપેલો અવસર છે કે ગુજરાતમાં રીતે અને ચિત્રો જોયા જે ચિત્રોમાં વિવિધતા છે અને જે વિષય પસંદ કર્યો છે એ દરેક ચિત્ર માટેનો એક અલગ વિષય છે અને એને એના કે કઈ રીતે આખું હોઈ શકે કે એને કથાની જેમ લખી શકાય કે એ પણ એમાંથી દેખાય છે. શરૂઆત થાય જીવનની તો પછી આગળ વધતા વધતા એ રીતે ચિત્રો બનાવે છે સમૂહમાં મૂકે છે. તો સારો પ્રયાસ છે આપણો અને કામ તેવું હોય કે આપણે કરતા હોય ધીમે ધીમે વિકાસ થાય, સુધારો વધારો થાય અને તેમ કહ્યું એમ કે વૃક્ષોમાં નવીનની વાત તરીકે અમારા પેલામાં હોય છે અમને કાયમ તો ઈચ્છું કે કહ્યું આગળ વધુ વધુ સારું કામ બધી સંખ્યામાં ફરીથી એ રીતે આપણે જોઈએ 6-12 એકાદ વખત એવી શુભેચ્છાઓ. મારું નામ હેમલ શાહ છે અને હું હમણાં મારા વાઈફ છે અને એમનું જે પેઇન્ટિંગ છે એનું મને એક પ્રોત્સાહન આપવા માટે મેં આજે અહીંયા ઉપસ્થિત થયો છું. તે મને ઘણું એમનું પેઇન્ટિંગનું એમનું જે ક્રિએટિવિટી છે જે દરેક અલગ અલગ સ્પીડમાં છે અને એમને એક વિકાસ થાય અને પ્રોત્સાહિત મળે તે માટે હું અહીંયા હાજર છું અને ઘણા સરસ પેઇન્ટિંગ કરીને આગળ વધે રહેશે. આ મારા દીકરી છે પણ આ મારી વહુ છે પણ હું એની દીકરીની જેમ રાખું છું અને એના પેઇન્ટિંગોને આગળ વધે એ માટે હું પ્રોત્સાહન આપું છું અને કરતી રહીને આગળ આવીને પ્રયાસ વાહ. Thank you.